સુરત ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ મશીનરી પર માર્ચ 2027 સુધી BISની અમલવારી મુલતવી રાખવા માંગ કરવામાં આવી હતી. હાલ દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ઝડપથી વિકાસ થયો છે, જેની પાછળનું મુખ્ય કારણ વિદેશથી આયાત થતા હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીનો છે. વિદેશથી આયાત થતા આ પ્રકારના આધુનિક ટેકનોલોજીના મશીનો હજી સુધી ભારત દેશમાં બનાવવામાં આવી રહ્યા નથી. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી 28મી ઓગસ્ટથી ટેક્સટાઇલ મશીનરી પર ફરજિયાત BIS લાગુ કરવાની જાહેરાત કરી છે, જેથી સુરત ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા કેન્દ્ર ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખવામાં આવ્યો હતો અને BISની અમલવારી મુલતવી રાખવા માંગ કરાઈ હતી. ખાસ કરીને ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન દ્વારા માનનીય કપડાં મંત્રી શ્રીને એક રજૂઆત કરવામાં આવી છે, એક પત્ર લખ્યો છે. કારણ કે જે રીતે સરકારે BIS લાગુ કરવાની ડેડલાઇન 2025ની આપી છે, તો આ 2025 રનિંગ ચાલી રહ્યું છે અને આપણી પાસે એવું કોઈ જાતનું ઇન્સ્ટ્રક્શન મળ્યું નથી કે ઘરેલું ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે. તો સીધો ડર ટેક્સટાઇલ ઉદ્યોગને હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધી દરેક રજૂઆતો ફોગવા પાસે આવતી હોય ત્યારે અમે માનનીય ગિરિરાજસિંહને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું BIS હમણાં લાગુ કરવું જોઈએ નહીં. અને જો લાગુ કરવું હોય તો 2027માં લાગુ કરવું જોઈએ. 2027 સુધી જે ઘરેલું ઉત્પાદકો છે, જે હાઈ સ્પીડ મશીનરી બનાવવા માટે ઉત્સુક છે, જો કે અત્યાર સુધી એ નિષ્ફળ રહ્યા છે, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે એમ છે, તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર સરકાર વોચ રાખે અને જે વિદેશથી આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતાં વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારતના ઉત્પાદકો તૈયાર થઈ જાય ત્યાર પછી જ BIS લાગુ કરવું છે, જેથી કરીને અત્યારે ઓલ વિશ્વની અંદર વધારે પ્રોડક્શન કરતું ચાઇના પછી સીધો કોઈનો નંબર આવતો હોય તો એક ભારત છે ને ભારતમાં સુરત અને ગુજરાત છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે જ્યારે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ટેક્સટાઇલ હોય તો ટેક્સટાઇલને વધારે બળ આપવું જરૂરી છે. પણ જો તાત્કાલિક BIS લાગુ કરવામાં આવે તો એક તો રોજગારી ઘટશે, ઉદ્યોગકારોને નુકસાન જશે, સરકારને પણ નુકસાન જશે. પણ માનનીય વડાપ્રધાન શ્રીએ જે 5 ટ્રિલિયન ઇકોનોમી લઈ જવા માટેની જે હાકલ કરી છે એની અંદર પણ રૂકાવટ આવશે. કારણ કે અત્યારે ગ્લોબલી ઇન્ડિયન કપડાની માંગ વધી રહી છે, ત્યારે એને સર્વાઈવ કરવા માટે હાઈ સ્પીડ મશીનો, ટેકનોલોજી અપગ્રેડ મશીનો અને સારી ક્વોલિટીનો નો ડિફેક્ટ કપડું જો આપણે બનાવીએ તો જ આખું ભારત વિશ્વ આપણી પાસેથી કપડું લઈ શકે. અને એ ડિમાન્ડ અત્યારે ખુલ્લી છે, એનો સીધો બેનિફિટ ભારતે લેવાની જરૂર છે.